નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું હું તહેદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ એક મહત્ત્વનો વિષય પર જે દરેક નિવૃત્ત સરકારી કર્મચારી અને દરેક પેન્શન માટે ખૂબ જ અગત્યનો છે. હા મિત્રો, આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર અને તેના જે નવા નિયમ બહાર આવે છે તેના વિશે મિત્રો છેલ્લા કેટલાક દિવસોમાં કેટલાક મહત્ત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા છે. તો આ સુધારા શું છે, કેમ બદલાયા છે અને આપણા પેન્શન પર સીધો ફાયદો થશે કે નુકસાન, તે કેવી રીતે પડશે ખબર, આ બધું જ આપણે આજના વિડીયોમાં દરમિયાન જોવાના છીએ મિત્રો. તો મિત્રો, સૌથી મોટો પ્રશ્ન એ છે કે તમારા પેન્શન પર આ બદલાતા સીધો પ્રભાવ પડશે કે નહીં પડે, એ મિત્રો તે સંપૂર્ણ વિગત આપણે આજના વિડીયોમાં જોવાના છીએ. ચર્ચા કરતા પછી ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી લો. તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે મિત્રો. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો સૌપ્રથમ મિત્રો આપણે સમજીએ કે પીપીઓ શું છે. તો મિત્રો, પીપીઓ એટલે પેન્શન પેમેન્ટ ઓર્ડર, જે દરેક વ્યક્તિ, દરેક નિવૃત્ત કર્મચારીને સરકાર તરફથી આપવામાં આવે છે. આ એક સત્તાવાર દસ્તાવેજ છે. આ દસ્તાવેજ તમારી સેવામાંથી તમારા દસ્તાવેજમાં જે પીપીઓમાં છેલ્લો પગાર દર્શાવે છે, પેન્શનની ગણતરી દર્શાવે છે, પરિવાર પેન્શનની વિગત બતાવે છે, બેંકનું નામ બતાવે છે, ખાતા નંબર બતાવે છે અને પીપીઓ નંબર લખાયેલો છે મિત્રો. સરળ ભાષામાં આપણે કહીએ તો પીપીઓ વિના પેન્શન મળવું શક્ય નથી. તો મિત્રો, હવે થોડા આપણે પાછા જઈએ. તમે જાણો છો જૂની પેન્શન પેમેન્ટ ઓર્ડર પીપીઓ એટલે સિસ્ટમ પર નજર નાખીએ તો મિત્રો, અગાઉ પીપીઓ સંપૂર્ણપણે કાગળ પર આધારિત હતો. તમે જાણો છો મિત્રો, અગાઉ સૌથી પહેલાં જે પીપીઓ એ કાગળ પર આધારિત હતો. નિવૃત્તિ પછી તમારા વિભાગ પીપીઓ તૈયાર કરે, પછી સીપીએઓ અથવા રાજ્ય પેન્શન કચેરી ખાતે મોકલવામાં આવે છે. તેમ રાજ્ય પેન્શન કચેરી ત્યારબાદ બેંક સુધી પહોંચાડવામાં આવે છે. તો મિત્રો, બેંક સુધી પહોંચવામાં કેટલો 6 મહિના લાગતા હતા, એક વર્ષ પણ લાગતું હતું. આના કારણે પેન્શન મળવું ઘણું મુશ્કેલ પડતું હતું મિત્રો. તમે જાણતા જ હશો બેંક સુધી પહોંચવા માટે કેટલો સમય લાગતો હતો મિત્રો. ત્યારબાદ મિત્રો, આગળ જે કેટલા મહિનાએ લાગે, ક્યારેક તો પીપીઓ ભૂલો થતી, ક્યારેક કાગળ ખોવાઈ જતા કે ડુપ્લિકેટ મેળવવા માટે ખૂબ જ મુશ્કેલ પડતી હતી. આ કારણસર મિત્રો તમે 6 મહિના કે વર્ષ લાગી જતું હતું. પરંતુ મિત્રો, જે માહિતી લખાયેલી હોય છે એ પણ સમજવા આપણા માટે ખૂબ જ જરૂરી હોય છે. પીપીઓમાં તમારું નામ, સેવાનો સમયગાળો, જન્મ તારીખ, વારસદારનું નામ, પીપીઓ ગ્રેડ, બેંકની વિગત, નંબર, આ બધું જ અંદર આવી જતું હતું મિત્રો. તો હવે વાત કરીએ આગળ કે પીપીઓના નવા નિયમ દ્વારા મિત્રો સરકાર દ્વારા પીપીઓને હવે ડિજિટલ બનાવી રહ્યા છે મિત્રો. ગુજરાત એટલે મિત્રો જે સરકાર છે, સરકાર હવે વિચારી રહી છે કે પીપીઓને ડિજિટલ બનાવવામાં આવે. એટલે કે પીપીઓ કાગળ પર નહીં, હવે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં આપવામાં આવશે અને સીધું ઓનલાઈન બેંક સુધી પહોંચાડવામાં આવશે. આથી મિત્રો પેન્શન શરૂ કરવામાં કોઈ વિલંબ નહીં થાય અને પેન્શન પોતે પણ પીપીઓ નંબર વડે પેન્શનધારક પોતાની માહિતી ચેક કરી શકે છે. સૌથી મોટી વાત એ હવે ડિજિલોકરમાં ઉપલબ્ધ રહેશે મિત્રો. એટલે હવે પીપીઓ ગુમ થવાની કે ચોરી થવાની કોઈ મુશ્કેલી નહીં પડે. આ નિયમના ફાયદા ખૂબ જ સ્પષ્ટ છે મિત્રો. પેન્શન ઝડપથી શરૂ થશે, પીપીઓ ગુમ થવાની ચિંતા નહીં રહે, બેંક ટ્રાન્સફરમાં થોડા દિવસમાં થઈ જશે અને મિત્રો સિસ્ટમ ભૂલ થવાની શક્યતા ઘણી ઓછી થઈ જશે. આ મિત્રો તમને કહ્યું ત્યાં પેન્શનધારકો માટે આ પીપીઓને એટલે ખૂબ જ સારા સમાચાર કહી શકાય. સાથે સાથે મિત્રો હવે સમજીએ પીપીઓનું મહત્ત્વ સમજીએ. તો મિત્રો, આ પીપીઓ ખૂબ જ મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ છે. પીપીઓ ખોવાઈ જાય તો તમે પેન્શન બંધ થઈ જાય છે. પરંતુ મિત્રો, તેવામાં રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે. પીપીઓને ડિજિટલમાં રાખવામાં આવશે, કારણ કે તે સોફ્ટ કોપી પણ આપવામાં આવશે. ત્યારબાદ મિત્રો, જો આવી પ્રથા ગુજરાત રાજ્ય સરકાર અપનાવે તો પેન્શનધારકોને ખૂબ જ ફાયદો થશે મિત્રો. આજે રીતે તમને કહ્યું તેમ પેન્શન મેળવવા માટે પીપીઓ ખૂબ જ ઉપયોગી છે મિત્રો. ત્યારબાદ સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ છે આપણા જોડે કે પીપીઓના નિયમ બદલાતા પેન્શનધારકો પેન્શનમાં કોઈ બદલાવ થશે કે નહીં, એમને અસર પડશે કે નહીં. તો મિત્રો ના, આમાં પીપીઓના નિયમો બદલાતા પેન્શનધારકો કોઈ અસર પડવાની નથી મિત્રો. એમાં કંઈ સુધારના કારણે પીપીઓમાં નવા નિયમના કારણે પીપીઓમાં કંઈ અસર થવાની નથી. પીપીઓમાં જે નિયમ છે એક સારા નિયમ છે. આ નિયમમાં કેટલા પેન્શનધારકો જે મોબાઈલ યુઝ નથી કરતા તેમના માટે મુશ્કેલની વાત છે, પરંતુ આગામી સમય જતાં
એ પણ મુશ્કેલી જતી રહેશે। આ મિત્રો પીપીઓના નિયમ બદલાતા પેન્શન ધારકોને ફાયદો છે, ત્યાં પેન્શનમાં કોઈ અસર થવાની નથી મિત્રો। તો આ અત્યારની મહત્વપૂર્ણ અપડેટ।